આ કોલેજની અંદર તમે પણ એડમિશન લઈ ચૂક્યા હો અને કદાચ ભવિષ્યમાં તમે પણ અહીંયા ભણી રહ્યા હોય, જો આપણને મંજિલ ખબર હોય ને કે આ સ્કોર સુધી પહોંચવું છે તો ક્યાંક અંદરથી મનોબળ વધી જતું હોય, ક્યાંક અંદરથી સ્ટ્રેન્થ વધી જતી હોય છે. એવું નહીં હોય કે તમારી અંદર એબિલિટી હોય પરંતુ તમે યોગ્ય પ્રયત્ન નથી કરતા. પરિણામની સેટ કરી શકો તો એટલીસ્ટ એક રેન્ક કે મારો કયો રેન્ક એપ્રોક્સ જનરેટ થવો જોઈએ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર. અરે સર, તમે કયા કેમ્પસ પર આવી ગયા? સર, કેમ્પસ પર નથી આવ્યા વાલા, મારી પાછળ સ્ક્રીન છે. એ સ્ક્રીન ઉપર તમે જે કેમ્પસ જોઈ રહ્યા છો એ જોઈને તમને આઈડિયા આવી જશે કે સર આ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે. યસ, જીએમસી સુરત યાર. અને તમે જાણશો કે આપણા પાછળ ભૂતકાળમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ એ આ કોલેજની અંદર છે, ત્યાં એ પોતાનો અભ્યાસ આગળ વધારી રહ્યા છે. અને થઈ શકે કે તમે પણ ધારદાર રિઝલ્ટ બનાવી દેવો તો આ કોલેજની અંદર તમે પણ એડમિશન લઈ ચૂક્યા હો અને કદાચ ભવિષ્યમાં તમે પણ અહીંયા ભણી રહ્યા હોય અને આના પછીના વર્ષોમાં સર જ્યારે કેટલીક ઇન્ફોર્મેશન બીજા વિદ્યાર્થીને ડિલિવર કરે તો તમારું પણ નામ સર આવી સ્ટ્રેટેજીઓમાં લઈ શકતા હોય છે. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. યસ, સુરતની અંદર જે આવી છે જીએમસી. આજે એ કોલેજની માટે આપણે એક નાની ઇન્ફોર્મેશન જોશું કે સર આ કોલેજ છે ક્યાં, અમારે એડમિશન લેવું હોય તો એમાં અમારે કેટલો સ્કોર નીટમાં કરવો પડશે. કારણ કે જો આપણને મંજિલ ખબર હોય ને કે આ સ્કોર સુધી પહોંચવું છે તો ક્યાંક અંદરથી મનોબળ વધી જતું હોય, ક્યાંક અંદરથી સ્ટ્રેન્થ વધી જતી હોય છે. સો ધેટ્સ વાય એક નાનો સેશન છે જ્યાં તમને આજે જીએમસી સુરત વિશે અંદાજો આવી જશે, આઈડિયા આવી જશે કે આ કઈ રીતે હોય છે. સો વેરી પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ જાણી લો કે સર એડ્રેસ શું છે. તો એડ્રેસ સિમ્પલ છે, સુરતની અંદર જે મજુરા ગેટ છે બેટા, એ મજુરા ગેટ ખાતે તમને આ કોલેજ જે છે એ મળી જશે. જોવા માટે તમે જઈ શકશો કદાચ સુરત આવ્યા હો ત્યારે. બાકી કેટલા બચ્ચા એવા છે જે સુરતના છે મને જરા એકવાર કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો થઈ શકે આપણે ટૂંક સમયમાં મુલાકાત કરી શકીએ. બીજી એક ખાસ વસ્તુ છે, કેટલા વિદ્યાર્થી એવા છે જેનો ટાર્ગેટ એવો છે કે સાહેબ અમારે જીએમસી સુરતમાં એડમિશન લેવું છે, આઈધર પછી એડમિશન અમારા માટે થઈ શકે એમબીબીએસમાં હોય, બીએચએમએસમાં હોય, બીએએમએસમાં હોય અને કે પછી ડેન્ટલમાં હોઈ શકે છે. સો જરૂરથી એકવાર સરને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. સર તમારી કોમેન્ટનો ઇંતજાર કરી રહ્યા છે. વાલા આગળ વધીએ છીએ તો કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ વગેરે વગેરે ઇન્ફોર્મેશન તમને મળી જશે. હાલ આપણે આગળ વધીએ છીએ કે સર અહીંયા જો એડમિશન અમારે લેવું હોય તો સૌથી પહેલાં કે સીટ કેટલી અવેલેબલ છે. ઓકે, સો અહીંયાથી જોઈએ છે કે ઓલ ઇન્ડિયા કોટાની અંદર જે સીટ છે એ 38 છે. ઓકે સર, ડેફિનેટલી અને સમગ્ર દેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવી શકે તો એ કોટા હોય છે. ઓપન કેટેગરીની અંદર 86 સીટ છે બેટા, ઈડબ્લ્યુએસની અંદર 21 છે, એસસીબીસીની અંદર 58 સીટ છે, એસસીની અંદર 15 સીટ છે, એસટીની અંદર 32 સીટ છે અને ઓલ ઓવર મેનેજમેન્ટ કોટાની 0 સીટો, એનઆરઆઈ કોટાની 0 સીટો રાખીએ છીએ તો આપણને ખબર પડે છે કે અહીંયા 250 સીટ અવેલેબલ છે. ઓકે સર, સમજી ગયા. અહીંયા ટોટલ 250 સીટ છે એ અવેલેબલ છે. હાલ સર તમને જે બી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે કે એક પર્ટિક્યુલર ફિલ્ડ ઓરિએન્ટેડ છે પણ એ ક્યાંક ને ક્યાંક તમારા માટે કામનું હોય છે તો એકવાર જાણી રાખવું છે. ઓકે સર, 250 સીટ અહીં અવેલેબલ છે અને હવે આપણા માટે અગત્યની વસ્તુ આવતી હોય છે. બીજી બધી તો ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરી લઈશું પણ બહુ જરૂરી હોય છે કે જ્યારે આપણે આપણો રેન્ક છે હા એ ક્યાં સુધી જનરેટ કરવો જરૂરી હશે, કેટલો એપ્રોક્સ સ્કોર આપણે બનાવવો જરૂરી હશે. તો એ જ વસ્તુ અહીંથી સર તમને જણાવે છે કે ફીસની જો વાત કરું તો એઝ પર 2025 ડેટા, હાલ 2026 ચાલી રહ્યું છે, જે અપગ્રેડ હશે એ તમને ધીમે ધીમે મળશે આવનાર દિવસોની અંદર. પણ એપ્રોક્સ તમે મૂકી શકો છો કે 25,000, હા પર યર, નોટ પર મંથ, પર યરની જે ફી છે એ 25,000 છે. તો તમે માની શકો છો કે સાહેબ હાલ જે અમે મતલબ કે ખર્ચી રહ્યા છે અથવા અમે જે જાણ્યું છે મેડિકલ ફિલ્ડ વિશે એના બદલામાં તો એકદમ નોમિનલ વસ્તુ છે. આગળ વધીએ છે ક્લોઝિંગ એઝ પર એડમિશન 2025 સેકન્ડ રાઉન્ડ, 2025ની અંદર જ્યારે બીજો રાઉન્ડ પત્યો હશે એડમિશન પ્રોસેસ માટેનો ત્યાર પછી જે કટ ઓફ બચ્યા છે બેટા, યસ એ આપણે લોકો અહીં જોઈએ છે કે જનરલ કોટાની અંદર, યસ તો એ તમે જોઈ શકો છો યાર કે સોરી ગવર્મેન્ટ કોટા, માફ કરજો વાલા. તો જે ગવર્મેન્ટ કોટા છે એ ગવર્મેન્ટ કોટાની અંદર તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરી 559, ઈડબ્લ્યુએસ 732, એસસીબીસી 1054, એસસી 3060 અને એસટી જે છે એની અંદર આપણને 8,998નો સ્કોર એપ્રોક્સ જોવા મળે છે. ઓકે, અને સાહેબ નીટ ઓલ ઇન્ડિયા રેન્ક એપ્રોક્સ કેટલો હોવો જોઈએ તો તમે ઓલ ઇન્ડિયા રેન્કથી બી એક અંદાજો લગાવી શકો છો કે સાહેબ અહીંયા જે આપણો ઓલ ઇન્ડિયા રેન્ક છે, યસ તો એ તમે અહીંયા જોઈ શકો છો કે સાહેબ ઓલ ઇન્ડિયા રેન્ક જે આપણા માટે રચાયો છે એ 14,000, 20,000, 30,000, 88,000 અને 26,000 છે. તો આ જે ઇન્ફોર્મેશન છે તમારા માટે છે. તમે ઈચ્છો તો એક નાનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે હા સર સ્ક્રીનશોટ અમે લઈ લીધો છે પણ તમે એક એપ્રોક્સ સેટ કરો કે તમારે પરિણામ કેટલું બનાવવું જોઈએ. પરિણામની સેટ કરી શકો તો એટલીસ્ટ એક રેન્ક કે મારો કયો રેન્ક એપ્રોક્સ જનરેટ થવો જોઈએ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર કે જેથી અહીંયા સંભાવનાઓ વધી જતી હોય છે. સો વાલા બસ એક વાત તમને જણાવીશ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ સફર હા એ ખરેખર કરી ચૂક્યા છે, સફળતા સુધી પહોંચી ચૂક્યા છે તો તમે પણ આ મંજિલ છે મેળવી શકો છો.
બસ તમે જે અત્યારે એફર્ટ આપી રહ્યા છો એ એફર્ટને બંધ નહીં કરવાનો. તમારી પાસે જે સમય બચ્યો છે, ભલે એપ્રિલ મંથ ચાલી રહ્યો હશે, બરાબર, પણ જે આ સમય બચ્યો છે એ સમયને યુટિલાઇઝ કરો અને આવનાર એક્ઝામ છે એને પ્રોપરલી ક્રેક કરવા માટે પ્રયત્ન તો કરી જો યાર. ક્યાંક એવું નહીં હોય કે તમારી અંદર એબિલિટી હોય પરંતુ તમે યોગ્ય પ્રયત્ન નથી કરતા. તો થઈ શકે કે સમય છે, જાગી જાઓ, યોગ્ય પ્રયત્ન કરી શકો અને એ થઈ શકે કે એ પ્રયત્ન તમને સફળતા અપાવી જાય. તો પાછળથી એવું વિચારો કે સર કદાચ મેં પ્રયત્ન કરી લીધું હોય તો મેં આ કોલેજમાં એડમિશન મેળવી શકીશ, એવો મેં કાબિલ ઇન્સાન હતો હતી, એ સેન્ટેન્સનો કોઈ મિનિંગ નથી રહેતો. તમે કેપેબલ છો, સમય તમારી પાસે છે, તો તમે એ કાબિલિયતને પુરવાર કરો, એને પ્રૂવ કરો અને તમે એડમિશન લઈને પોતાના ભવિષ્યને આગળ વધારી શકો છો. કહેવાય ને કે એક સુવર્ણ ભવિષ્ય તરફ તમે આગળ વધી શકો છો. દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળતા રહીશું આવા સેશનોમાં. જય હિન્દ.